દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના સમર્થન માટે રેલી યોજી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તિલકનગરમાં પાર્ટી કાર્યકરોની સભાને સંબોધિત કરી આવનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા। કેજરીવાલે આ ચૂંટણીને દિલ્હીના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવી દેશને પ્રેમ કરનારા દરેકને આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું। ચૂંટણી મહત્વ। કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીને શહેરને બચાવવા માટે મહત્વપૂર્ણ ગણાવી પાર્ટી સભ્યોની સમર્પિત પ્રયાસોની જરૂરિયાતને હાઇલાઇટ કરી એકતાનું આહ્વાન। તેમણે એકતા અને સામૂહિક પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો। જવાબદારીઓ અને વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા માટે મંડળ પ્રભારી માટે બીજી બેઠક યોજવાની યોજના જાહેર કરી। રાષ્ટ્રીય દ્રષ્ટિ। કેજરીવાલે સ્થાનિક ચૂંટણીને વ્યાપક રાષ્ટ્રીય દ્રષ્ટિ સાથે જોડતા કહ્યું કે આમ આદમી પાર્ટીને સમર્થન આપવું એ દેશની પ્રગતિને સમર્થન આપવું છે। સમુદાયની ભાગીદારી। સભામાં પાર્ટી કાર્યકરોની ઉત્સાહી ભાગીદારી જોવા મળી, જેમણે આવનારી ચૂંટણી માટે એક સાથે કામ કરવાની તૈયારી વ્યક્ત કરી। કેજરીવાલના એકતા અને ક્રિયા પ્રતિક્રિયાના આહ્વાનને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉર્જા ભરી છે, જે તીવ્ર ચૂંટણી लड़त माटे मंच तैयार करे छे। ये चुनाव दिल्ली को बचाने का चुनाव है। जो देश भक्त हैं, जो देश को चाहते हैं, वो सब लोग इस चुनाव में आम आदमी पार्टी का समर्थन करेंगे। आप सब लोग आज आए, इतनी देर से मुझे पता चला 5 बजे से इंतजार कर रहे हैं। मैं माफी मांगता हूं। मैं एक बार फिर से इस जिले का आयोजन करेंगे। मंडल प्रभारियों का आज थोड़ा गड़बड़ हो गया सारा। एक बार फिर से इसका आयोजन करेंगे। आप सब लोग आए, अब पूरे डट के काम करना है। भारत माता की।